आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत। दोस्तों, मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે પ્રધાનમંત્રી પીએમ આવાસ યોજના। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે આપને ઘર બનાવવા માટે સહાય મળે છે તેમાં નવી જ અપડેટ આવી છે। જે આપણે ફોર્મ ભરવા જઈએ છીએ પીએમ આવાસ યોજનામાં, તો હવે ઉપરથી ઓનલાઈન જ આપણું નામ આવે છે। આવાસ યોજના તમને મળવાપાત્ર છે કે નહીં, અને પહેલી વાર કે આપણે નામ ચેક કરીએ કે આપણું નામ છે કે નહીં, તો જો નામ ના હોય બીજા હપ્તામાં નામ આવી જાય। એટલે ટોટલ આમ 5 કરોડ લોકોને આ 2024માં આવાસ બાંધી આપવાનો ટાર્ગેટ રાખેલો છે, 2023, 24 અને 25। તો મિત્રો, આપણે આજ ચેક કરીએ અને તમે એમને પણ શીખડાવી દઉં કે તમારે કઈ રીતના ચેક કરવું કે ઓનલાઈન તમારું નામ છે કે નહીં। અને બાકી બધી જ માહિતી આ વિડીયોમાં આપવાની છે, તો વિડીયો મિત્રો પૂરો જોજો નિરાતે। અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો, કારણ કે મોબાઈલથી જ તમે ઓનલાઈન ચેક કરી શકો છો કે પીએમ આવાસ યોજના ઘર બનાવવા માટે તમારું નામ છે કે નહીં, અને નામ છે તો કઈ રીતના ફોર્મ ભરું। તો ચાલો મિત્રો કોમ્પ્યુટર સ્ક્રીન તરફ। દોસ્તો, આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે અને તમારે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે મોબાઈલમાં। તો આપણે ગૂગલ ક્રોમ ઓપન કરી લઈએ। વધારે પડતું બધા ગૂગલ ક્રોમ જ વાપરતા હોય તો, અને નીચે જુઓ જે વેબસાઇટ સ્ક્રોલ થઈ રહી છે તે જ વેબસાઇટ તમારે પીએમ આવાસ યોજના માટે ઓફિશિયલી એ જ વેબસાઇટ છે, તે વેબસાઇટ તમારે સર્ચ કરાવી લેવાની। જુઓ, ડાયરેક્ટ તમે પીએમ આવાસ યોજના ગ્રામીણમાં ડાયરેક્ટ પૂગી જશો। હવે અહીંયા જુઓ, અહીંયા ઇંગ્લિશમાં તમારે અહીં તો રિપોર્ટ લખેલું છે, એટલે પહેલા જ નંબર ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જે ઉપરનો પેલું જ છે ને ત્યાં તમે ક્લિક કરી દો। હવે આમાં ABCD હે, એમાં તમારે એપમાં જવાનું। એપમાં ત્રીજા નંબરમાં છે બેનિફિશરી, જે એરો ક્લિક થયા ને ત્યાં ક્લિક કરી દેવાનું તમારે। હવે અહીંયા તમને બધા રાજ્યની ડિટેલ્સ ને બધું જોવા મળશે, તમારે ચેક કરવું હોય તો બધું। આપણે કામ કરવું હોય કે આપણે તો આપણા ગામનું જ જોવું કે આપણો ગામમાં આપણે પીએમ આવાસ યોજનામાં આપણું નામ છે કે નહીં। ડાયરેક્ટ આપણે ફોર્મ ભરવા વયા જઈએ અને ફોર્મ ભરી દઈએ, અને એ રીતના ન હોય ભાઈ। આપણું નામ ઉપરથી ઓનલાઈન હોય જ, જો હોય તો જ એનું આગળ કાર્યવાહી થાય। તો આપણે પહેલાં જોઈ લેવાનું નામ છે કે નહીં પીએમ આવાસ યોજનામાં। ઓકે, તો નામ કઈ રીતના જોવું તો આગળ જોવો વિડીયો તમે। આપણે બધું જો આ ડિટેલ્સ છે એ આગળની છે। હવે આપણે સૌને પહેલાં અહીંયા ખૂણા ઉપર જોવો, ત્યાં આપણે સૌને પહેલાં રાજ્ય સિલેક્ટ કરવું પડે। તમે મોબાઈલ ઉપર જોશો તો મોબાઈલમાં આ રીતના ડેસ્કટોપ મોડ કરી દેવો, એટલે આ રીતના। તો સૌને પહેલાં આપણે રાજ્ય સિલેક્ટ કરી લઈએ। તો કે રાજ્ય તો કે ગુજરાત, હાલો ગુજરાત રાજ્ય આપણે સિલેક્ટ કરી લઈએ। તે પછી તમારે સિલેક્ટ કરવાનો રહેશે તાલુકો અને જિલ્લો। તો આપણે તાલુકો સિલેક્ટ કરી લઈએ, પછી જિલ્લો સિલેક્ટ કરી લઈએ। તાલુકો જિલ્લો બે સિલેક્ટ કરી લેવાના। તો તાલુકો સિલેક્ટ આપણે કરી લઈએ, તો જિલ્લો સિલેક્ટ કરી લઈએ। તાલુકો જિલ્લો સિલેક્ટ કર્યા બાદ મિત્રો આપણે તમે જે ગામમાં હોય, તમે જે રાજ્યમાં હોય કે જે પણ ગામમાં હોય, તમારે તમારું ગામ સિલેક્ટ કરી લેવાનું। ઓકે, તો ગામ સિલેક્ટ કરી લઉં છું। હવે દોસ્તો, આપણે ગામ સિલેક્ટ કર્યા બાદ જે નીચે કેપ્ચા છે તે આપણે ફિલ કરવાના છે। એવા કેપ્ચા કઈ રીતના છે, વત્તા તરીકે હોય। જરાક આપણે એમ થોડોક ડિસ્પ્લે મોટી કરી લઈએ એટલે તમારે પણ મોબાઈલની અંદર જોવામાં આસાની રહી। એટલે જો આ રીતના તમારે, અને મોબાઈલમાં આ રીતના જ દેખાશે તમને। હવે આપણે આ કેપ્ચાને જો આ રાજ્ય અને બધું મેં તાલુકો જિલ્લો ગામને સિલેક્ટ કરી લીધું છે। હવે આ કેપ્ચા જોવો 23 અને 70, મતલબ
આને વત્તા કરવાના છે 70 + 23 તમે કરી લેજો 93 આવે ને ટોટલ મારવાનું હોય એ ટોટલ નાખવાના આમાં 23 ને 70 નહીં લગાડવાના 23 + 70 ટોટલ કેટલા થાય એ નીચે આપણે લખવાના છે 93 તો ઓકે તો પછી સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું સબમિટ ઉપર ક્લિક કરશો નીચે એટલે આ રીતનું જો તમારે PDF ડાઉનલોડ કરવી હોય તો થઈ જાય તમારે PDF આની ડાઉનલોડ કરવી હોય ને પછી નિરાતના તો PDF પર તમે ડાઉનલોડ કરી શકો અને નીચે સ્ક્રોલ કરશો થોડું નીચે સ્ક્રોલ કરશો તો આ તમારે જે ગામ તમારું છે આ જેનું નામ છે PM આવાસ યોજનામાં લાભ મળવા પાત્ર તે બધાયના નામ આ રીતના આવી જાય જોવો કઈ બેંક છે અને નામ બધું આમાં અહીંયા આપી દીધેલ છે જોઈ લેજો તમે નિરાતના મિત્રો આ રીતના સર્ચ કરી અને તમે જોઈ લેજો જો આમાં તમારું નામ હોય કે ભાઈ નામ છે PM આવાસ યોજના બનાવવા માટે તમે અવેલેબલ છે તો આમાં તમારું નામ છે અને બીજા નંબરમાં મિત્રો આમાં તમારે રિજેક્ટ થયું હોય તો પણ હોય કે શેના માટે રિજેક્ટ થયું એ ડિટેલ્સ તમારે જોવી હોય તો અહીંયા ઉપર સ્થિતિ લખેલું છે જોવો તમે સ્થિતિ લખેલું છે ને ત્યાં ક્લિક કરો એટલે તમારે જો આ એરો સ્ક્રોલ થઈ રહ્યો છે ને ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારે કદાચ શું છે તમારી સ્થિતિ અત્યારે અપ્રુવલ છે કે રિજેક્ટ કરવામાં આવી અને રિજેક્ટ કરવામાં આવ્યું તો શા માટે રિજેક્ટ કરવામાં આવ્યું તો મિત્રો આ તમે ઘર બેઠા મોબાઈલથી ચેક કરી શકો છો મેં જે રીતના કીધું એ રીતના મિત્રો વિડીયોમાં થોડી પણ હેલ્પ મળી હોય તો લાઈક અવશ્ય કરી દેજો વિડીયો જોવો તમે લાઈક નથી કરતા લાઈક કરવાથી આપણો વિડીયો સર્ફિંગમાં જાય છે તેવા માટે લાઈક કરી દેજો ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા દોસ્તો સાથે શેર કરી દેજો થેન્ક યુ